માધવપુરમાં પરિવાર પર 6 શખ્સોએ જીવલેણ હુમલો કરતા તમામને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માધવપુર ગામે ખાવડાસીમ વિસ્તારમાં રહેતા આમીનભાઈ જોખિયા અને તેના 3 પુત્રો પર 6 શખ્સોએ જીવલેણ હુમલો કરતા તમામને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે, જ્યાંથી ઇજાગ્રસ્ત ઇમ્તિયાઝ આમીનભાઈ જોખિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તેના મોટા બાપા હાસમભાઈ કાસમભાઈ જોખિયાની પુત્રી શહેનાઝ 1.5 વર્ષ પહેલા તેના ઘરે ફાંસો ખાઈને મોતને ભેટી હતી. શહેનાઝ સાથે ઇમ્તિયાઝના ભાઈ ઇસ્માઇલને આડા સંબંધ હોવાથી મોટા બાપા હાસમભાઈ જોખિયાના ઘરનાને શંકા હોવાથી બંનેને સામસામે માથાકૂટ ઝઘડો મન દુઃખ ચાલે છે. આથી આ બાબતે બંને પક્ષે માધવપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપતા તારીખ 23ના રોજ પોલીસે બંને પક્ષે મામલતદાર પાસે જામીન લેવડાવ્યા હતા, જ્યાંથી પરત આવ્યા બાદ તેનું બાઇક મોટા બાપા પાસે મૂક્યું હોવાથી તે લઈને ઇમ્તિયાઝ પિતા આમીનભાઈ સાથે અન્ય બાઇકમાં તેના 2 ભાઈ આરીફ અને ઇસ્માઇલને લઈ ઘરે પરત આવતા હતા અને ખાવડા વિસ્તારમાં મોટા બાપા હાસમભાઈ જોખિયાના ઘર પાસે સાંજે 7:30 વાગ્યે પહોંચતા મોટા બાપાના ઘરમાંથી દાઉદ હાસમ જોખિયા, દોસ્ત મહમદ હાસમ જોખિયા, હાસમ કાસમ જોખિયા, સબીર દલ તથા 2 અજાણ્યા શખ્સો દોડીને નીકળ્યા હતા, જેમાં દાઉદ તથા સબીરના હાથમાં ધારવાળી લોખંડની સાંગણી હતી તથા અન્ય શખ્સોના હાથમાં લોખંડના પાઇપ હતા. તેઓએ બાઇક આડે પડી આડેધડ લોખંડના પાઇપ તથા લોખંડની સાંગણી વડે હુમલો કરતા તેઓ બાઇકમાંથી નીચે પડી ગયા હતા. તે પછી દાઉદ તથા સબીરે ઇમ્તિયાઝને મારી નાખવાના ઈરાદે લોખંડની ધારવાળી સાંગણી વડે હુમલો કરતા ઇમ્તિયાઝ બૂમો પાડવા લાગતા આગળ જઈ રહેલ તેના બંને ભાઈ આરીફ અને ઇસ્માઇલ આવ્યા હતા. આથી તમામ 6 શખ્સોએ તેના પર હુમલો કર્યો હતો અને આડેધડ મારી ગારો કાઢી હતી અને આ લોકોને આજે તો જાનથી મારી નાખવા છે તેમ કહ્યું હતું. ઇસ્માઇલ બેભાન થતા તેઓ હવે પછી અમારી સાથે માથાકૂટ કરશે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી જતા રહ્યા હતા. ત્યારબાદ સ્થાનિકો એકત્ર થઈ જતા તમામને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવના પગલે માધવપુર પંથકમાં ચકચાર મચી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. માધવપુર ઘેર ખાવડા વિસ્તાર આરીફ અમીન ચોકિયા એ લોકો અમારી માથે અમે ફરિયાદ કરી હતી. પછી અહીંયા ક્રોસ ફરિયાદ આ લોકોએ કરી. પેલા મારવા ઉભા હતા લાકડીઓ લઈને. પછી એની ક્રોસ ફરિયાદ કરી, પોલીસને કીધું, જાણ કરેલી અમે કે અમારા ઘરના વિટનેસ છે એ માવો લેવા જતા હતા ઘરના, તો એની વાંહે એક જાણો ગયો, પાછો એનો ભાઈ ગયો, તો એ પોલીસ કે એ ન લે કે ગવાય કે તમારા ઘરના. કોણ લોકો છે મારવા? દાઉદ આસમ, પછી દોસો આસમ, આસમ કાસમ ને એવો બાવો કરીને છે. તમને કેટલા લોકો લાગ્યું? કોને કોણ લાગ્યું? 4 જણા લાગ્યું. એક મારા ભાઈને લાગ્યું, એક મને, એક મારા ભાઈને ને એક મારા બાપુજીને. કારણ શું આવ્યું? હુમલા મારવાનું કારણ શું આવ્યું? એમાં કઈ નથી. એમાં પોલીસમાં મારો ભાઈ આવ્યો, નામ આવ્યું હતું એટલે આ લોકો વારંવાર મારે. પોલીસમાં એની બેન મરી ગઈ એ બાબતનું નામ આવ્યું.